જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે માર્ચ 2025ના મોસ્ટ આઈએમપી ધોરણ 12ના એસપી અને સીસીના વિભાગ ઈ એટલે કે 4 માર્ક્સવાળા પ્રશ્નો કેટલા છે એની ઉપર આપણે ચર્ચા કરશું। તમારે મિત્રો માત્ર ખાલી આટલા જ પ્રશ્નો તૈયાર કરવાના છે। તમને વિભાગ ઈમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે આરામથી, કે જે તમારી મહેનત છે એ મહેનત સફળ થશે। સૌપ્રથમ બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક। સંપૂર્ણ તમે ચોક્કસ તૈયારી છે એ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ રાખો અને આ જ રીતે છે એ મહેનત કરતા રહેજો, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં છે એ કોઈપણ પ્રશ્ન અઘરો લાગે નહીં। ઓકે મિત્રો, વિભાગ ઈની અંદર 48મો પ્રશ્ન છે સમજાવો। એની અંદર એટલે કે 48મા પ્રશ્નની અંદર તમને 4 પ્રશ્નો હું અગત્યના આપું છું। ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, અને બીજું છે ઈ બુકિંગ। બીજો એમાં જ પ્રશ્ન છે, તમારી શાળામાં 100 કોમ્પ્યુટર્સ ખરીદવા માંગો છો તો કોમ્પ્યુટર્સ વેચતી જાણીતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી ઈમેલ લખો। ત્રીજું, ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। અને ચોથું, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા નવા પાઠ્યપુસ્તક તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ। તો આ 4 ઈમેલ છે એ 48મા પ્રશ્ન માટે ખૂબ અગત્યના છે મિત્રો। 49મા પ્રશ્ન માટે પહેલો પ્રશ્ન છે, શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો। બીજું, શેર વેચણીની વિધિ સમજાવો। ત્રીજું, શેર જપ્તીની વિધિ સમજાવો। અને ચોથું, શેર ડિવિડન્ડ વિશે સમજાવો। 50મા પ્રશ્ન માટે મિત્રો પહેલો પ્રશ્ન છે, ફરજિયાત શેર ફેરબદલીની વિધિ। બીજું, શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ। ત્રીજું, શેર ફેરબદલી અંગેની સેક્રેટરીની ફરજો। અને ચોથું, સ્વૈચ્છિક શેર ફેરબદલીની વિધિ। આ 4 પ્રશ્નો 50મા પ્રશ્ન માટે ખૂબ અગત્યના છે મિત્રો। 51મા પ્રશ્ન માટે, સભ્યપદ કોણ મેળવી શકે છે? સભ્યપદ મેળવવાની વિવિધ રીતો સમજાવો। સભ્યપદના અંતના સંજોગો સમજાવો। અને સભ્યપદનો અર્થ અને વ્યાખ્યા વિસ્તારપૂર્વક સમજાવો। 52મા પ્રશ્ન માટે 4 પ્રશ્નો, સંચાલકોની ગેરલાયકાતો। બીજું, મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત। ત્રીજું, સંચાલકોને કંપની દ્વારા અન્વયે મળેલી સત્તાઓ। અને ચોથું, સ્વતંત્ર ડિરેક્ટર વિશેની સમજૂતી। ઓકે મિત્રો, 53મા પ્રશ્ન માટે પહેલો પ્રશ્ન છે, ખાસ ઠરાવના હેતુઓ। બીજું, સભાની કાર્યસૂચિ વિશે સમજૂતી। અને ત્રીજું, કંપનીની સભાના પ્રકાર જણાવી શેર હોલ્ડર્સની સભા વિશે સમજૂતી। અને ચોથું, સભાપતિની સત્તાઓ। ઓકે મિત્રો, આટલા પ્રશ્નો છે એ 4 માર્ક્સ માટે ખૂબ જ વિભાગ ઈની અંદર અગત્યના છે। તમે માત્ર આટલા પ્રશ્ન કરશો તો તમને વિભાગ ઈમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે। હવે આપણે ચર્ચા કરશું મિત્રો વિભાગ ડી એટલે કે 3 માર્કવાળા પ્રશ્નો ઉપર। બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો। 3 માર્કવાળા પ્રશ્ન વિભાગ ડીની અંદર। જેમાં વિભાગ ડીમાં 41મો પ્રશ્ન પૂછાય છે તમને। એના માટે 4 પ્રશ્ન। પહેલો પ્રશ્ન છે, શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજ। બીજો પ્રશ્ન છે, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો। ત્રીજું, કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? અને ચોથું, અનિયમિત શેર વહેંચણીની અસરો જણાવો। 42મા પ્રશ્ન માટે મિત્રો, શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો। બીજું,
શેર ફેરબદલીનું મહત્ત્વ. ત્રીજું, કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે. અને ચોથું, સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી વચ્ચેનો તફાવત આપો. 43મા પ્રશ્ન માટે મિત્રો, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. બીજો પ્રશ્ન છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. ત્રીજો, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. અને ચોથો, ડિબેન્ચર ફેરબદલીની વિધિ. 44મા પ્રશ્ન માટે પહેલો પ્રશ્ન છે મિત્રો, ગૌણ કંપની કયા સંજોગોમાં શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? બીજું, નીચેની બાબત અંગેના સભ્યપદ માટેના નિયમો. એમાં પહેલું જીવંત વ્યક્તિ, બીજું વિદેશી વ્યક્તિ, ત્રીજું હિન્દુ અવિભક્ત કુટુંબ. ત્રીજો પ્રશ્ન, વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. અને ચોથો તફાવત આપો, શેર હોલ્ડર અને સભ્ય. 45મા પ્રશ્ન માટે પહેલો પ્રશ્ન છે નોમિની ડિરેક્ટરની નિમણૂક ક્યારે કરવામાં આવે છે? બીજું, સંચાલકોની દીવાની જવાબદારીઓ સમજાવો. ત્રીજું, સંચાલકોના પ્રકારો જણાવો. અને ચોથું, મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અને ગેરલાયકાત જણાવો. 46મા પ્રશ્ન માટે મિત્રો, સભાપતિની ફરજો સમજાવો. બીજું, પ્રોક્સી અંગે કંપની ધારાની જોગવાઈઓ લખો. ત્રીજું, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેના તફાવતના 3 મુદ્દા જણાવો. ચોથું, સભા નોંધના હેતુઓ જણાવો. 47ની અંદર પહેલો, ફરજિયાત વિસર્જનની પ્રક્રિયામાં યોગ્ય અને ન્યાયી કારણો જણાવો. બીજું, સ્વૈચ્છિક ફરચાના સંજોગો. ત્રીજું, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપી તેની વિધિ ટૂંકમાં જણાવો. અને ચોથું, ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફરચા કે વિસર્જનના સંજોગો જણાવો. ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી 3 માર્ક્સ અને 4 માર્ક્સવાળા માર્ચ 2025 બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. આ જ રીતે બીજા પ્રશ્નોને જોવા માટે અને બીજા વિડીયોના જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.